તો હાલના દ્રશ્યો કમલમ ખાતેના દ્રશ્યો સીધા આપ જોઈ રહ્યા છો તો કોંગ્રેસને અલવિદા કહીને જયરાજસિંહ પરમાર ભાજપનું કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે તો સ્ટેજ પર ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે તેમની સાથે જયરાજસિંહ પરમાર અને તેમના સમર્થકો તો જયરાજસિંહ પરમાર જ્યારે કમલમ ખાતે પહોંચ્યા ત્યારે શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું તેઓ કમલમમાં હાજર છે અને થોડી વારમાં જ તેઓ ભાજપનો કેસ ધારણ કરશે તેમને ભાજપમાં થોડી વારમાં જ આવકારવામાં આવશે ભારત માતા કી વંદે ગુજરાતની અંદર અને સમગ્ર દેશભરની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને લોકો સુધી પહોંચવાનો એપ્રોચ અંતિમ છેવાડાના માનવી સુધી સુખ સુવિધાઓ પહોંચે એના ઘરની તકલીફો દૂર થાય એ વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય નડ્ડા સાહેબ, આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર આ વિચારથી ઘણા બધા લોકો વિચારધારા સાથે સજ્જન માણસો, સારા માણસો, અંતિમ છેડાના માણસ સુધી પહોંચવાની વાત અને વિષય લઈ અને રાજનીતિમાં આવ્યા હોય ત્યારે આ કોંગ્રેસમાં કદી પણ એમને ક્યાંય લોકો સુધીનો એપ્રોચ જોવા મળ્યો નહીં ને વર્ષો પછી વારંવાર રજૂઆત કરવા છતાં પણ લોકોને કેવળ રાજકારણ, રાષ્ટ્રવાદ નહીં પરંતુ કુટુંબવાદ, પરિવારવાદ અને એના પરિણામે ધીમે ધીમે આ કોંગ્રેસ તૂટવાનું જો કોઈ મહત્વનું કારણ હોય કુટુંબવાદ અને પરિવારવાદ, કોઈ એક સર્કલની આજુબાજુ લોકોનો વિચાર નહીં, પરિવારનો વિચાર, કુટુંબનો વિચાર, અંતિમ છેડા સુધી પહોંચવાનો કોંગ્રેસને કદી પણ વિચાર નથી આવ્યો. જ્યારે પણ સૂત્રો જ આપી અને દેશને ભરવાનું કામ કર્યું હતું અને જ્યારથી ગુજરાતની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે સરકાર ચાલી અને એ સરકાર આખા દેશની અંદર મોડલ સ્વરૂપે સ્વીકારાઈ ત્યારે લોકોને ખબર પડી કે સરકાર અંતિમ છેવાડાના માનવી સુધી અને સામાન્યના ઘર સુધી કેવી રીતે મદદ કરી શકે. જો એક રસ્તો બતાવ્યો, એક પથ બતાવ્યો હોય તે ગુજરાતે બતાવ્યો અને ગુજરાતની અંદર આ કોંગ્રેસનું હવે ક્યાંય અસ્તિત્વ રહેવું દેખાતું નથી. ખૂબ મોટા આગેવાનો કે જેમના હૈયે હામ હતી, મનમાં હતું કે લોકો માટે કંઈક કામ કરવું, પરંતુ એમને છેવટે વર્ષો પછી એવું લાગ્યું છે કે કોંગ્રેસમાં રહી અને લોકોની મદદ, છેવાડાના માનવીની મદદ કરવી હોય તો એ અશક્ય વાત છે અને પરિણામે સારા અને શ્રેષ્ઠ જેમને સંગઠનની પણ ખબર હોય અને લોકોના દુઃખ દર્દની પણ ખબર હોય એવા લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી અને લોકસેવાનું માધ્યમ વધુ મજબૂત બને એના માટે આજે જયરાજસિંહ અને એમની સાથે ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાંથી યુવાનોના એક મોટા પ્રમાણમાં એવા યુવાનો જોડાઈ રહ્યા છે, વડીલો જોડાઈ રહ્યા છે. ત્યારે અમારા સૌ આગેવાનોનું નામ એટલા માટે નથી બોલતો કારણ કે આપ સૌ પ્રદીપસિંહ વાઘેલાજી, ભાર્ગવભાઈ, રજનીભાઈ અને તમામથી સુપેરે પરિચિત છો, પણ મને કહેતા આનંદ થાય છે જયરાજસિંહ મારા 2005-6 થી મિત્ર હતા અને એ વખત પણ મેં કહેલું તમારા વિચારો ભારતીય જનતા પાર્ટીના છે અને તમે ખોટી જગ્યાએ બેઠા છો, આવી જાઓ. અને છેક આ 2022માં મારા મિત્રએ બિલકુલ પરિપક્વ વિચાર કરી, મેચ્યોર વિચાર કહેવાય, ખૂબ મથામણ, જહેમત અને જે પાર્ટીમાં કામ કરતા હતા ત્યાં સુધારો આવે, લોકોની વાત સંભળાય, છેવાડાના માનવીની વાત પાર્ટી સુધી પહોંચાડવાનો એમનો અવાજ નિષ્ફળ ગયો. અમે કેવળ ભરતી મેળો નથી કરતા પરંતુ સમાજની અંદર જ્યાં આગળ સારા માણસો છે,
ચાહે કોઈ પણ જગ્યાએ બેઠા હોય, જોડાયેલા હોય, સમાજ સેવામાં હોય, રાજકીય પાર્ટીમાં હોય, અને ભારતીય જનતા પાર્ટીનો વિચાર અને સરકારની કામગીરી, સરકારની યોજનાઓ જે લોકો સુધી પહોંચાડે એવા તમામનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે. આજે મને કહેતા આનંદ થાય છે, મારા જૂના મિત્ર છે. ભલે પાર્ટીઓ જુદી હતી, પરંતુ વિચારો રાષ્ટ્રના, ગુજરાતના વિકાસના અને કેવી રીતે નાના માણસોને મદદ થઈ શકે એ બાબતના હતા. આજે મને આનંદ છે કે એમના જોડાવાથી ઘણા બધા યુવાનો જેઓ જયરાજસિંહમાં એક આદર્શ જોતા હતા, એ એમની સાથે આ બધા જ યુવાનો જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે હું એમને ખરા હૃદયથી હાર્દિક વેલકમ કરું છું. જયરાજસિંહ, આવો, અમારી સાથે જોડાઓ. તમારી સમગ્ર ટીમ સાથે ગુજરાતનું નવસર્જન તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ દેશમાં કામ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી આદરણીય ભૂપેન્દ્રભાઈના શાસનમાં મુખ્યમંત્રીપણાના વડપણ હેઠળ આજે વિકાસની નવા આયામો જ્યારે સર કરી રહ્યા હોય ત્યારે અમારી સાથે જોડાય અને ગુજરાત વધુ ઉન્નત બને, પ્રગતિશીલ બને અને સામાન્ય જનની વેદનામાં આપણે સૌ સહભાગી થઈએ અને વેદના આપણે સૌ એને વાચાના સ્વરૂપે અને ક્યાંક નાના મોટા વિષયો સાથે એમના પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ. અને કટિબદ્ધતા સાથે ફરીથી આપનું એક હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું. અને આપ સૌ કાર્યકર્તા મિત્રો જે ઉત્સાહથી, જે ઉમંગથી અત્રે પધાર્યા છો, આપનું સૌનું સ્વાગત છે. જયરાજસિંહની સાથે હાર્દિકભાઈ જોશી, વિજયસિંહ વાઘેલા, બ્રિજરાજસિંહ ગોહિલ, પ્રવીણસિંહ વિહોલ અને શ્રી રાકેશ પટેલ, એમને પણ હું આમંત્રણ આપું છું. સ્ટેજ ઉપર આપ આવો. ક્યાં છો? આવી ગયા છે? થેન્ક યુ, ધન્યવાદ. સમર્થકો થોડી વારમાં જ ભાજપમાં સામેલ થશે અને ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે ભાજપમાં આપ સૌનું સ્વાગત છે. થોડી વારમાં જ તેમને ભાજપનો ખેસ ધારણ કરાવવામાં આવશે અને ભાજપમાં તેમને આવકાર આપવામાં આવશે. તો જયરાજસિંહ પરમાર, જેઓ મહેસાણા ખેરાલુના સુનામણા ગામના વતની છે, તેઓ આજે ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. અગાઉ તેઓ કોંગ્રેસમાંથી નારાજગી વ્યક્ત કરી ચૂક્યા હતા અને આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. તો પાયાના કાર્યકર તરીકે તેમણે 2002માં કોંગ્રેસ જોઈન કર્યું હતું. भारत माता की, ऐसे नहीं जरा हाथ उठा के मुट्ठी बांध के, भारत माता की, भारत माता की. धन्यवाद. આજે કોંગ્રેસમાં વર્ષો સુધી પરિણામોમાં હાર થતી હોય છતાં પણ સિંહ ગર્જના કરતા હોય અને જે લડવાની જે જીજીવિષા અને જનૂન જેનામાં છે એવા જયરાજસિંહજીને ભારતીય જનતા પાર્ટીના માત્ર જોડવા નહીં, સમરસ અને સમાવિષ્ટ કરવા અહીંયા જે નેતૃત્વ બેઠું છે અમારું ભારતીય જનતા પાર્ટીના તમામ પરમાદરણીય નેતૃત્વગણ, જયરાજસિંહજીની સાથે ભારતીય જનતા પાર્ટીને વિચારથી જે સ્વીકારીને આજે જોડાનારા તમામ આદરણીય આગેવાનો, ખાસ કરીને નવયુવાન મિત્રો, આપ સૌ વાલા પરિવારના સ્વજનો, સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી દેશનું નેતૃત્વ, ગુજરાતનું સદભાગ્ય છે કે આઝાદીના 7 દાયકા પછી દેશનું જે વાતાવરણ બન્યું છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ અને સતત ગુજરાતમાં 30 વર્ષ કોંગ્રેસ મુક્ત શાસન ગુજરાતમાં, અને એવા સમયે કોંગ્રેસે જે ભૂલો કરી
એક પાર્ટી તરીકે જે પાર્ટી એક વર્ષ સુધી પ્રમુખ ન નિમી શકે, આ ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા નક્કી ના થાય, કોર્પોરેશન ચૂંટાયા પછી વર્ષે નક્કી ના થાય, અનિર્ણાયકતા અને દેશ માટે એમણે કરેલી વિકાસના કરેલા અવરોધ, આજનો જે સમય છે હું માનું છું ઇટ ઇઝ ગોલ્ડન પીરિયડ, ભારતના ઇતિહાસનો સ્વર્ણકાળ. અને જરાસિંહજી આપ આવ્યા છો તો ત્યારે એટલા વિશ્વાસ સાથે કહું છું કે જ્યારે ભારતનો ઇતિહાસ લખાશે ત્યારે આ કાળખંડ it will be written in the golden words in the history of India. ભારતના ઇતિહાસમાં એક સ્વર્ણ અક્ષરે લખાશે. વર્ષોની સમસ્યા જે કોંગ્રેસના કારણે આ દેશે ભોગવી, કોંગ્રેસને કારણે આર્ટિકલ 370 ભારતનું મસ્તક કાશ્મીર કાયમના માટે અલગ રહ્યું અને જેના માટે અમે સંઘર્ષ કરતા હતા. અને એ સંઘર્ષ દેશમાં આતંકવાદે ભરડો લીધો, કાશ્મીર આતંકવાદીઓ માટેનું સ્વર્ગ બન્યું. સદભાગ્ય છે આ દેશના કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક ઝાટકે આર્ટિકલ 370 દૂર કરી. ત્યારે મહેબૂબા મુફ્તી એમ કહેતા હતા कि धारा 370 को मत हटाइए, हाथ लगाओगे तो जिस्म जल जाएगा. 1.5 साल हो गया, जलाओ. आ देश में एक ताकत उभी थई छे. જયરાજસિંહજી આવ્યા છે તો એમણે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારાનો સ્વીકાર કર્યો છે. જયરાજસિંહજી આવ્યા છે તો ભારત માતા की जय. અને આપણે માનીએ છીએ જે ધરતીમાં આપણે રહીએ છીએ, માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વીયાહ. અને જે સેવા માટે આવેલા કાર્યકર્તાઓ છે એ ખોટી જગ્યાએ પોતાની સમય શક્તિ ન બગાડે અને માં ભારતીના વિકાસમાં પોતાની યોગદાન આપી શકે એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં આવા નવયુવાનો કાર્યકર્તાઓ આવી રહ્યા છે. અને હવેનો સમય ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને ગુજરાત, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલજી જે નિર્ણય કરીને આવ્યા છે 182, 182, nothing less than that. અને એ જે રીતનો પ્રવાહ છે જોતા એમ લાગે છે કે હવે કોંગ્રેસ સંપૂર્ણપણે ગુજરાતમાંથી ક્યાંય ના ખડી થઈ શકે. હમણાં ચૂંટણીઓ ગઈ, 31 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની પ્રજાએ આપી. ઓલ 31. આ એમને નથી થયું. દેશમાં નેતૃત્વ નરેન્દ્રભાઈ કર્યું એ પેલા ગુજરાત એ હિન્દુસ્તાનમાં એક મોડેલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કર્યું. અને દેશમાં જે સમસ્યાઓ હતી, ગરીબ માણસને બેઠો કરવાની, આઝાદીના 7 દાયકા સુધી આપણી બેન દીકરીઓને કુદરતી હાજતે જવા અંધારાની રાહ જોવી પડી. અને એ વખતે દેશના પ્રધાનમંત્રી જે નિર્ણય કર્યો હતો સામાન્ય માણસને બેઠા કરવાનો, એનું પરિણામ. અને એટલે જયરાજસિંહજી જેવા કર્મઠ કાર્યકર્તાઓ ભલે જુદી પાર્ટીમાં હતા પરંતુ પ્રજા માટે કામ કરવાની જે અંદરની આગ છે, હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં એમને કામ કરવાની મોકળાશ અને અવકાશ મળે. અને એના માટે અમે જ્યારે પાર્ટીમાં આટલું સરસ કામ થઈ રહ્યું છે અને ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ એક સરળ વ્યક્તિત્વ, જેને આપણે સાચા અર્થમાં કોમન મેન કહી શકીએ, જે પ્રજાની વેદનાને સારી રીતે સાંભળી રહ્યા છે. અને આ દેશમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું છે. એમનેમાં ના થાય. કલ્પના કરો કે ગુજરાતમાં પીવાનું પાણી નહોતું,
4000 ગામડામાં ટેન્કર ચાલતા હતા, 4000 વિલેજીસ. આજે નર્મદાથી 7500 ગામડા જોડ્યા, 7500. લેવાના પાણી મોભે ચડાવ્યા. સુજલામ ના થઈ હોત ને તો 2005 નો એક રિપોર્ટ આવ્યો છે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એમાં સ્પષ્ટ લખ્યું હતું, if the northern part of Gujarat is not been recharged, it will be converted into a desert. ઉત્તર ગુજરાતના ભાગને જો ફરીથી રિચાર્જ પાણીથી નહીં કરવામાં આવે તો રણમાં ફેરવાશે. આજે નરેન્દ્રભાઈને યાદ કરીએ છીએ, સુજલામ સુફલામ કરી. આજે ઉત્તર ગુજરાતને ફરીથી નવપલ્લવિત કરવાનું કામ આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ કર્યું છે, અને સૌરાષ્ટ્રમાં સુજલામ સુફલામ કરી છે. આજે ઉત્તર ગુજરાતને ફરીથી નવપલ્લવિત કરવાનું કામ આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ કર્યું છે, અને સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી ના આપ્યું હોત તો સૌરાષ્ટ્ર માઇગ્રેશન થાય. આજે સૌની યોજના દ્વારા અમે ઓછામાં ઓછા 95 ડેમ નર્મદાથી જોડી દીધા. ભારતીય જનતા પાર્ટીમાં આવવાની ઈચ્છા એટલા માટે થાય કે પીવાના પાણી માટે તફડતા લોકોને જેને જોયા છે, નાનામાં નાના માણસની વેદના, કિડની કેન્સર ને હૃદય, ભગવાન ના કરે કોઈના ઘરમાં આ રોગ આવે, પણ આશીર્વાદ આપો નરેન્દ્રભાઈને. આજે આયુષ્માન કાર્ડથી 3 વર્ષમાં 1,92,00,000 ઓપરેશન વગર પૈસે કર્યા છે. આ ગરીબ માણસના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી સાથે છે. કિડનીના 3 લાખ રૂપિયા ટ્રાન્સપ્લાન્ટ ના થાય